જય સ્વામિનારાયણ બધા ભક્તોને. હલો, અત્યારે કાંઈ નથી. અત્યારે કહીશું ને આમાં તમે જોવાય. તમારો મોબાઈલમાં મૂક્યું ને? મારો મોબાઈલ ફ્રી છે ને? હા, હાલો ભક્તજનો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા નાગડા બાવા મહારાજની પાસે આવ્યા અને મહારાજની પાસે સીધું માગવા માંડ્યા બધા. એમ મહારાજે એનું આગતા સ્વાગત કર્યું અને બેસાડ્યા બધાને આસન આપીને સ્વાગત કરીને. હવે એમાં બેનું એવું, એક બાવો નાગડા બાવામાં એક બાવો એવો હતો ને મહારાજની પાસે પાક્કા સીધા માગ્યા બધા. બોલ્યો તે માહીથી એક બાવો, પાકા સીધા મને અપાવો. અમે આપનું સાંભળી નામ, આવ્યા આપ આગળ એ હઠામાં. સુણી બોલિયા શ્રી ભગવાન, જ્ઞાન વાત સુણો ધરી કાન. તમે ત્યાગીનો પાળો છો ધર્મ, પણ મનમાં વિચારો ન મર્મ. તજે નારીને અષ્ટ પ્રકારે, ધનને હાથ માનવ ધારે. રસકસ ન જમે કદી માગી, ત્યારે તેને કહીએ ખરો ત્યાગી. ભગવાને ત્યાગી, સાચો ત્યાગી કેને કહેવાય એની મહારાજે વાત કરી. ધ્યાનથી સાંભળજો. જય સ્વામિનારાયણ. મહારાજ કે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે, ધનનો સ્પર્શ ન કરે અને રસકસ ક્યારેય જમવા માટે માગે નહીં. સહજ ભાવથી ભગવાનની ઈચ્છાથી જે આવે એનો ભોજન પ્રસાદ માનીને સ્વીકાર કરે તો મહારાજ કે એને સાચો ત્યાગી કહેવાય. પણ કપડાં કાઢી અને નગ્ન રહી અને પેટ ભરવા માટે બધા જ પ્રયાસો થતા હોય, સ્વાદ સ્ત્રી ધન આદિકમાં આસક્તિ રહેતી હોય તો મહારાજ કે એને સાચો ત્યાગી કહેવાય નહીં. મહારાજ એવું કહેવા માંડ્યા, ફરે નગ્ન ત્યાગી કહેવાય, શ્વાન ગર્દભ ત્યાગી ગણાય. ગાંજા ભાંગ પીને ભૂંડું બોલે, એ તો જાણવો ગર્દભ તોલે. મહારાજે એવું કીધું કે એને પશુ તુલ્ય કહેવાય. જે આ રીતે ભલે ત્યાગી કહેવાતો હોય. મહારાજ કે નગ્ન ફરવાથી અગર સાધુ કહેવાતું હોય તો નગ્ન તો આ પશુઓ છે એ બધા કોઈ વસ્ત્ર પહેરતા નથી મહારાજ, તો ઉસકો આપ ત્યાગી कैसे કહે જાતે. હવે આગે કહેજો. મહારાજ આગે કીધું, તમે જીવનનું શ્રેય ઈચ્છો, તમે જો જીવનું શ્રેય ઈચ્છો, શાસ્ત્ર સાંભળીને ધર્મ પ્રીછો. એવી વાત કરે છે જ્યાં શ્રીજી બની એ અવસરે વાત બીજી. જો ભાઈ, આ રીતે મહારાજે પેલા ત્યાગીઓને વાત કરે છે. હા બોલો. હા હા, એટલે એ તો એ કે સ્ત્રીઓની પાસે પગ દબાવે એને કેમ ત્યાગી કહેવાય એમ. એટલે સ્ત્રીઓના સંપર્કમાં ફરે નગ્ન, સીધા માગી ખાય, એ તો પેટ ભર્યાના ઉપાય. મહારાજ કીધું બધા પેટ ભરવાના ઉપાયો છે. તમે જો જીવનું શ્રેય ઈચ્છો, શાસ્ત્ર સાંભળીને ધર્મ પ્રીછો. એવી વાત કરે છે જ્યાં શ્રીજી બની એ અવસરે વાત બીજી. હવે એક બીજી ઘટના બની, સાંભળજો. આ બધી વાતો ચર્ચાઓ ચાલે છે, નાગડા બાવો બધા બેઠા છે અને મહારાજ એને ઉપદેશ આપે છે. એ વખતે બરાબર શું બન્યું? ભાદરા ગામના રહેનાર ભક્તરત્નો હતા એ હઠાર. એને થઈ સમાધિ તે હઠાણે, પડ્યા થઈ ગત પ્રાણ પ્રમાણે. બાવાએ તેની નાડી તપાસી, પણ ચાલતી ક્યાંય ન ભાસી.
જોઈ અચરજ પામ્યા બાબા, લાગ્યા શ્રી હરિના ગુણ ગાવા. લ્યો બોલો. હવે આ ભાદરા ગામના રત્નાભાઈ કડિયા એ હતા. એ મહારાજના પાસે આવ્યા દર્શન કરવા. મહારાજના દર્શન થતાની સાથે એમને સમાધિ થઈ ગઈ અને નિશ્ચેષ્ટ વગર ધરતી ઉપર ઢળી પડ્યા. આ બધા પેલા જે બાવાઓ હતા એમણે આ બધું જોયું. એ બધું એવું જોયું ને એટલે એને આશ્ચર્ય થઈ ગયું. બધું મહારાજને પ્રત્યે મહિમા થઈ ગયો એને. એ બાવાએ એમના શરીરની નાડી તપાસી. નાડી ક્યાંય દેખાણી નહીં. આશ્ચર્ય થઈ ગયા બાવા બધા. ભગવાનના ગુણ ગાવા માંડ્યા. બોલ્યા કોઈ તો જોડીને હાથ, કરો આજ્ઞા હવે કાંઈ ના થાય. ત્યારે બોલિયા જગ જીવન, તમે માનો જો મારું વચન. તમે ત્યાગી જેવા વસ્ત્ર ધારો, પાળો ત્યાગી તણો ધર્મ ખરો. રહો સંતની સાથે સુજાણ, તેથી થશે તમારું કલ્યાણ. હવે મહારાજે બધી એવી વાત કરી. મહારાજ પહેલાં બધા સરેન્ડર થઈ ગયા, બધા સાધુઓ, કે મહારાજ તમે સાક્ષાત પરમાત્મા છો તો અમને કાંઈક આજ્ઞા આપો, અમે આપ જેમ કહો એમ કરીએ. મહારાજ કહે જો તમારું કલ્યાણ ઈચ્છતા હોય, અમને રાજી કરવા ઈચ્છતા હોય તો અમારી આજ્ઞા માની અને તમે સાધુઓના વસ્ત્ર ધારણ કરો, ભગવા વસ્ત્ર, અને આ અમારા જે સાધુઓ છે એની સાથે રહ્યો અને ધર્મ નિયમનું પાલન કરી અને અમારી ભક્તિ કરો તો તમે તમારું કલ્યાણ થશે. એમ આવી મહારાજની શુદ્ધ ચોખ્ખી વાર્તા સાંભળી અને એમાંથી જે દૈવિક જીવ હતા ને એ બધા મહારાજના આશ્રિત થયા અને એણે ભગવા કપડાં ધારણ કર્યા અને સંતોના મંડળમાં રહ્યા. અને બીજા બધા જે હતા એ પાકા સીધા લઈ અને જતા રહ્યા. આસુરી હતા, ક્રોધી હતા, તે લીધા વગર ગયા, રીસાઈ ગયા, થયા ગાભરા મન મૂંઝાઈ. હાલો આમાં હવે 3 વસ્તુ સમજવાની છે. હાલો આમાં 3 પ્રકારના એ જે 10-12 જણા હતા ને એમાં 3 સ્ટેપ હતા: રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. હાલો એમાં રજોગુણી કોણ હતા, સત્વગુણી કોણ હતા અને તમોગુણી કોણ હતા? અરવિંદભાઈ બોલો. તો જો દેવી આ જે એ સત્વગુણ વાળા છે. બરાબર. પછી આસુરી છે તમોગુણી વાળા. અને ત્રીજો નંબર અને પેલા છે રજોગુણી વાળા. કોણ પેલા એટલે કોણ? જે રે બરાબર રિહાઈ જાય રે નહીં, રિહાઈ નાઈ જાય તો તમો ગુણી કહેવાય. એ તમોગુણી છે. હા આસુરી. હા પણ ઓલા કોણ? હા જેને ખાવા પીએ કે આપણે કે સ્વામિનારાયણનું પછી ઠીક છે બધું, પણ આપણે તો કે હવે પાકા સીધા આપે સ્વામિનારાયણ તો લઈ લો ને ખાઈ પીને મજા કરો. જો ભગવાનનું ઐશ્વર્ય એમણે જોયું, ભગવાનનો પ્રતાપ સામે નિહાળ્યો, પણ આ 3 ગુણના પ્રભાવ હોય આપણામાં એટલે આપણને ભગવાનને રાજી કરવાનો અવસર ન કરી શકીએ આપણે. પેલા દૈવી હતા, સાત્વિક વૃત્તિવાળા હતા, એણે મહારાજનું વચન માની લીધું અને મહારાજની પાસે દીક્ષા લઈ સંતો થઈ ગયા, ભગવા વસ્ત્ર ધારણ કર્યા, પોતાનું બધી મેન્ટાલિટી અને પોતાની પરંપરા બધું છોડી અને મહારાજની ભેગા રહી ગયા. જ્યારે પેલા રજોગુણી હતા, ભોગી માણસો, એણે એવું કીધું કે ભાઈ, એને વિચાર કર્યો કે ભાઈ અત્યારે તો આપણે પાકા સીધા લઈને ખાઈ પીને મજા કરો, આગે આગે જો હોનાવાલા હોગા. એટલે એ બધા પાકા સીધા લઈને જતા રહ્યા. અને અમુક માણસો જે તામસી, ક્રોધી ને આસુરી હતા એ તો સીધાય ન લીધા ને રિહાઈ ગયા. બોલો. અને રિહાઈને ભાગી ગયા અને બડબડ કરતા ગયા અને ગભરાણા. ગભરાણા એટલે હું વ્યાકુળ થઈ ગયા. સમજાણું કે હારો આ તો સ્વામિનારાયણે તો આપણું બધું મંડળ ભાંગી નાખ્યું ને હા સ્વામિનારાયણ કાંઈક ભૂરકી નાખી દીધી ને અમારા ગ્રુપના બધા તોડી નાખ્યું ને એ બધા આસુરી કહેવાય એમ. હવે સાંભળજો,
હવે જોજો અદ્ભુત કથા આવે છે, આમાંથી તમારે અર્થ કરવાનો છે. જિજ્ઞેશભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. હા, બરાબર વિડીયો ચાલુ રાખીને બેહો, બરાબર ધ્યાન દઈને. હવે જો કડી નંબર વાંચું છું, જો કડી નંબર છે 29મી. 29. હા. હા. સભામાં જે ખરા હતા ભક્ત, એ તો શ્રી હરિમાં જ આસક્ત. તેણે મૂર્તિમાં મન પ્રોયું, બાવા સામું જરીએ ન જોયું. પણ કાચા હતા ભક્ત જે બાવા સામું જોતા હતા તે. શ્રીજીએ તેઓને છેલ્લી વારે શિખામણના વચન કયા ભારે. ચાલો ભાઈ, હવે આમાં તમારે બધાને અર્થ કરવાનો. ઓલી જે વાત હતી એ કોની હતી ને હવે વાત કોની આવી છે અને એમાં શું થયું એ બધાએ બોલવાનું. હાલો જિજ્ઞેશભાઈ બોલો. આમાં 29મી કડીમાં એવું આવ્યું કે સભામાં જે ખરા હતા ભક્ત એ તો શ્રીજીમાં જ આસક્ત. બે ભક્તો ખાલી મહારાજની મૂર્તિમાં જ આસક્ત હતા, એટલે બીજા બાવાનું કેવું તેવો કોઈ ભાર નતો. પછી કાચા હતા જે ભક્ત, એટલે એમાં કોઈ કાચા પોચા હતા જે બાવા સામે જોઈ રહ્યા હતા, એમને મહારાજે છેલ્લી વખત શિખામણ આપી કે ભાઈ નિશ્ચય કરાવ્યો કે જે હોય છેલ્લી વખત વાત કરી હશે. ના ના, હજી બરાબર તમે આગળનું ચરિત્ર છે ને, જો નાગડા બાવા આવ્યા હતા, નાગડા બાવા આવ્યા હતા, એ સભા બેઠી હતી ને નાગડા બાવા આવ્યા 10-12, એની હારે મહારાજે ચર્ચા કરી બધી. એ બેઠા કલાક અડધી કલાક બેઠા છે, સમજી લો. એ બધા નાગા બાવા છે, કપડાં પહેર્યા નથી. સામે મહારાજના સંતો ભક્તો બેઠા છે. એમાંથી જે પાકા ભગત હતા ને એને તો આ બાવાની સામે જોયું જ નહીં. એટલે એ જોયું નહીં એટલે એમાં શું કહેવાનું, એમાં શું કહેવા માગે છે એમ. એમાં પ્રતીતિ ના કરી લોકોમાં. નહીં, પ્રતીતિ ના કરી, પ્રતીતિ તો ના જ કરી, પણ આપણી જે દ્રષ્ટિ હોય ને, આવું કંઈક વિકૃત દ્રશ્ય આપણને દેખાય ને એટલે આપણી દ્રષ્ટિ ત્યાં જાય. હા હા, બરોબર. ખ્યાલ આવ્યો? હા હા, ત્યારે પણ એવા સભામાં મહારાજના એવા બધા ભક્તો બેઠા હતા કે એમને પેલા લોકોને નગ્ન અવસ્થામાં દેખ્યા ને તો એનું મન, એની દ્રષ્ટિ મહારાજની સામેથી હટી નહીં. આપણે ગમે એવા સારા ભગત હોય પણ આપણે જો એવું દ્રશ્ય કંઈ આપણને દેખાય ને, ભલે એ બીભત્સ હોય, જોવું ગમે એવું ના હોય, પણ તોય આપણી વૃત્તિ, હા, આપણી દ્રષ્ટિ ખેંચાય ને આપણી વૃત્તિ ત્યાં જતી રહે. પછી રાગથી જાય અથવા દ્વેષથી જાય. અને રાગ ને દ્વેષ છે એ બે ભેગા જ હોય. રાગ છે તો સમજ લો દ્વેષ પણ છે, અને દ્વેષ છે તો કાંઈક ને કાંઈક રાગ પીડ્યો છે. એટલે એમાં બધા સંતો ભક્તો હતા, એ લોકોએ પછી અમુક અમુકે જોયું ને અમુક અમુકે તો મહારાજને સામોથી દ્રષ્ટિ હટાવી જ નહીં. એટલે કાચા ભગત હતા ને એ બધા બાવા સામું જોતા હતા, ને પાકા ભગત હતા એ બધા મહારાજને સામું જોતા હતા. પછી મહારાજને દયા આવી એટલે મહારાજે જે કાચા ભગત હતા ને એ બધાને મહારાજે સભા પૂરી, છેલ્લી વાર એટલે શું કે સભા પૂરી થવાની હોય એની પહેલાં પછી છેલ્લી શિક્ષા મહારાજે એ લોકોને દીધી એમ. છેલ્લી વાર એટલે પછી એવું નહીં કે અંતિમ વાર જ ઉપદેશ આપ્યો પછી કોઈ દી આપ્યો જ નહીં, એવું નહીં. હવે મહારાજે જે કાચા કાચા ભગત હતા એને આપણી દ્રષ્ટિને નિયમમાં રાખવી જોઈએ એવો મહારાજે ઉપદેશ આપ્યો. આ બધી વાતો વ્યક્તિગત રૂપે આપણે લેવી જોઈએ અને આપણા જીવમાં વિચાર કરવો જોઈએ કે આપણી કઈ સ્થિતિ છે, આપણે આમાંથી કોની પંક્તિમાં આવીએ અને આપણે કેટલુંક ચેન્જ કરવા જેવું છે, એવી વાત આમાં થઈ. એટલે બહુ વિચારવા જેવી વાત છે. જો આપણું પહેલાં તો આપણો આ કથા છે ને એ અરીસો છે, એટલે આપણી બતાવી દે આપણે કેવા છીએ ને એ. જો આપણે ઈમાનદારીથી આપણા મનનું જાંચ કરીએ તો આપણને ખ્યાલ આવી જાય આપણે કેવા છીએ. પેલા પાકા ભગતમાં આવીએ કે કાચા ભગતમાં આવીએ કે કેમાં આવીએ, આપણે એનો આપણે ઈમાનદારીથી પૂર્વક વિચાર કરવો જોઈએ. હવે મહારાજે કાચા ભક્તોને બધાને શિક્ષા આપી. જો
કે ભગવાનના ભક્તો હોય એણે હંમેશા નેત્ર ઓર શ્રોત્રને બેને નિયમમાં રાખવા જોઈએ. રહે ન દ્રષ્ટિ નિયમે જ જેની, અજ્ઞાનતા જાણવીએ જ તેની. પ્રભુની મૂર્તિ તજી દ્રષ્ટિ જાય, એ શુદ્ધ સત્સંગી નહીં ગણાય. કથા સુણે કે ધર્યું હોય ધ્યાન, બેઠો દિશે તે બકની સમાન. જો શ્વાન કે નારી તહાં જણાય, તો દ્રષ્ટિ ખેંચાય તહાં જ જાય. બોલો શું કીધું મહારાજે? હાલો અરવિંદભાઈ બોલો. દ્રષ્ટિ છે ને નિયમમાં રાખવી જોઈએ. જો ના રાખા તો એને અજ્ઞાનતા જાણે. અને બીજું કે જે પ્રભુની મૂર્તિ તજી દ્રષ્ટિ જાય, એટલે પ્રભુની મૂર્તિને નાનું જોવે ને એની દ્રષ્ટિ બીજા ફરક, તો એ શુદ્ધ સત્સંગી ના ગણે એમ. હા બોલો. ચોખ્ખો સત્સંગી નો કે પાકો લબડેલ કહેવાય આપણી જેવો. આમાં કથા સાંભળવા બેઠા હોય ને ધ્યાન જરા બકની એટલે એવું થાય તે બકની સમાન. એટલે જિગ્નેશભાઈ બોલો. બગલો તો હા ઘોડીને પાણી ધ્યાન કરતો હોય અને એની દ્રષ્ટિ માછલી કાઢી જોઈએ. સમજાણું વાત? એટલે નારી ને શ્વાન ને પુત્ર, એટલે પુત્ર બને નારી સ્ત્રી જે જણાય તો તરત એની દ્રષ્ટિ ખેંચાઈ જાય એમ. હા એવું. કૂતરું નીકળ્યું, બિલાડું નીકળ્યું, કોઈ માણસ નીકળ્યું, કોઈ સ્ત્રી નીકળી. અહીંયા તો પોઝિશન કેવી હતી? નગ્ન માણસો આવ્યા. હવે જો એટલે નગ્ન માણસો એટલે આપણે સામાન્ય ટેવાયેલા કઈ રીતે હોય કે આપણે બધા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા અથવા તો આપણે જે વૈષ્ણવ સંપ્રદાયો હોય બધા, તો એ લોકોમાં આપણી મર્યાદામાં ટેવાયેલા હોય. હવે આપણે જે મેન્ટાલિટી કરી હોય એનાથી કંઈક વિચિત્ર ઘટના બને ને એટલે આપણા મનની અંદર એની ઇફેક્ટ થવા માંડે. તમે જોયું ગમે ત્યાં તમે ક્યાંક ગયા હોય ને, અને આપણી જે પરંપરા હોય, જેમ કે આપણે હરિભગત છીએ તો હરિભગત ક્યાંક ઉત્સવમાં ગયા, આપણે હરિભગત બીજા ઘણા હરિભગતો આવતા હોય, પછી એમાં કોકે કાંઈક કર્યું તો આપણે આને ક્યાં પણ અક્કલ છે ને આને કાંઈ મર્યાદાની ખબર જ નથી પડતી ને કેમ બોલાય ને કેમ રહેવાય ને, એ આપણું એનું જ ચિંતન કરવા માંડે. આપણે ભગવાનનું ચિંતન વયું જાય. બોલો આપણે કંઈક સારું પાળતા હોય, જેમ કે આપણે કપડાં પહેરીએ છીએ ને અમુક માણસ કપડાં પહેરતું નથી. હાલો તો આપણે કપડાં પહેરી જાય ને એનું આપણને બોલું હોય, થોડુંક અભિમાન હોય. એટલે ઓલા સામે જે કપડાં પહેર્યા વગરને આવે સભામાં, એટલે આપણે એના પ્રત્યે તરત જ વિકૃત દ્રષ્ટિથી દેખવા માંડીએ. આ આવા છે ને આને કાંઈ અક્કલ નથી ને વિવેક નથી ને આમ કાંઈ હોતું છે એમ માંડીએ ચિંતન કરવા જેનું તમારું. ભગવાન તો ક્યાં ને ક્યાં જતા રહે જોજો. કારણ શું? કારણ કે હજી આપણો જીવ ભગવાનમાં જ્યારે ભગવાનમાં લાગી જાય ને ત્યારે આ બધું સારું ને નરસું બધું સમાન થઈ જાય. પછી આપણો જીવ ત્યાં ટકે નહીં. ખાલી આપણને ખબર પડે કે ભાઈ આ કપડાં પહેર્યા છે નથી પહેર્યા એટલું બસ. પણ પછી એના વિશેષ વિચારમાં એનું ખોટું ચિંતન કરવામાં આપણો જીવ ત્યાં બ્રેકિંગ ન થાય. બ્રેકિંગ એટલે શું ખબર? આપણે બ્રેકિંગ ન્યૂઝ આવે એટલે શું કે વચમાં એક લીગલી સમાચાર આવતા હોય ને એમાં કાંઈક ઘટના એવી બને એટલે ઓલાને કટ કરી નાખે અને આ બ્રેકિંગ ન્યૂઝ વચમાં ઘૂસી જાય અને એ હાઇલાઇટ થઈ જાય. એમાં આપણે શું થાય કે મહારાજનું ચિંતન કરતા હોય તો એમાં કંઈક વિચિત્ર ઘટના બને અથવા વિચિત્ર વ્યક્તિ આવે અથવા એનોને એવી કંઈ ચેષ્ટા કરી તો એ આપણી સંપ્રદાયથી ને આપણી પરંપરાથી મેન્ટાલિટીથી વિરુદ્ધ હોય આમ. એટલે આપણે એને કાં તો દ્વેષભાવથી આપણે એમાં ચિંતન એમાં ઘૂસી જાય અને ઇન્દ્રિયોની વૃત્તિ ત્યાં જતી રહે. આવો છે ને આવી હે અત્યારે હાલ બંધ બેસતી છે ને એની કથા. હા એટલે પછી એવું ને એવું ચિંતન આપણને થયા કરે, પછી ભગવાન હટી જાય. એટલે ભગવાન જે હટી જાય છે એનું કારણ શું ખબર? આપણને ભગવાનમાં એટલો બધો રસ નથી આવ્યો છે. નહીં તો આપણે મહારાજની મૂર્તિનું મૂકીને જાય કંઈ બીજું ચિંતન કરવા. પછી સારું હોય કે નરસું હોય, બહુ સારું હોય ને તો એમાં આપણે એમાં રાગ થઈ જાય કે બહુ સારું કહેવાય,
હા ઓલા આમ જેમ કે હું તમને એક વાત કરું, એક વ્યક્તિએ કથા કરી હોય, હાલો, અને બહુ સારી કથા કરી હોય, બરાબર, આ બધી મહારાજની જ વાતો કરી હોય, હાલો, તો એમાં આપણે એવો વિચાર કરવો જોઈએ કે એ કથા શું સાંભળવા પછી આપણને મહારાજની અંદર આપણી વૃત્તિ ગઈ કે કથા કરવાવાળામાં વૃત્તિ ગઈ આપણી, કેન્દ્રિત ક્યાં થઈ વૃત્તિ આપણી, એનો વિચાર આપણે કરવો છે. આપણી વૃત્તિ છે એ કેન્દ્રિત ક્યાં થઈ? બહુ સારી કથા કરી હોય ને તો આપણે કથા કરવાવાળામાં જ જોડાઈ જાય, જોઈજો. આપણને બહુ હસ્યાવા હોય ને, આમ બહુ મજા પાડી દીધી હોય ને, એવા દ્રષ્ટાંત આપ્યા હોય ને, એવો મહિમા કીધો હોય ને, તમારે જુઓ તો આપણે ઓલા કથા કરવાવાળા હોય ને એમાં લગભગ એનું જ ચિંતન થાય આપણને વધારે. કથા હું કરી મહારાજના, આપણે મહારાજના એટલા બધા ન સાંભળે, ઓલો કથા કરવાવાળો સાંભળે. એટલે આમ જોઈએ તો એ કંઈ ખોટું નથી, સારું છે, વસ્તુ સારી છે, પણ મહારાજમાં વૃત્તિ ઠેરવવાની છે, એવા હારામાં આપણે ખેંચાઈ ગયા ને. ઓલા જે નાગડા બાવા આવ્યા એ આપણી મેન્ટાલિટીથી વિરુદ્ધ છે. ખ્યાલ આવ્યો તમને અરવિંદભાઈ? એમાં આપણને દેશભાવથી ચિંતન થવા માંડે. અને કોકે સારી કથા કરી હોય, સારું કામ કર્યું હોય, સારી આરતી કરી હોય, સારી પૂજા કરી હોય, સારા શણગાર કર્યા હોય, આપણે જો કોક માન લો તમે દર્શન કરવા ગયા હોય ને અને જોરદાર શણગાર કર્યા હોય, બરાબર, મહારાજના, બરાબર, પછી આપણે પૂજારી સ્વામીને ઓળખતા હોઈએ, તો આપણે પૂજારી સ્વામીનો જ વિચાર આવવા માંડે, હો મારા પૂજા બહુ સારી કરે હે ને, સ્વામી કેવો શણગાર કરે છે એને રોજ, આ નિત્ય નવા શણગાર, હા. એટલે ઓલો કરવાવાળો વ્યક્તિ છે ને એમાં આપણે હારા ભાવથી, ભલે સારું જ કહેવાય, એ કાંઈ પાપ નથી લાગતો, એમાં દોષ નથી થતો, પણ હજી એટલું આપણી એટલી કમી જરૂર કહેવાય કે મહારાજમાં હજી આપણે એટલા બધા આસક્ત નથી થયા. એટલે બીજી જે રાગની સાઈડ અને દ્વેષની સાઈડ, આપણને જે ગમ્યું હોય એમાં રાગ થાય, એનું ચિંતન આપણને રાગાત્મક ભાવથી થાય, અને આપણને જે ના ગમ્યું હોય એનું ચિંતન આપણને દ્વેષાત્મક ભાવથી થાય. એટલે આ બે બાજુ આપણે ખેંચાઈ જાય છે. એટલે જે સેન્ટર પોઈન્ટ જે મહારાજની મૂર્તિ છે ત્યાંથી આપણી વૃત્તિ હટી જાય. આવો કોઈ વિચાર કર્યો છે તમે? જય સ્વામિનારાયણ. આપણા જીવનમાં ક્યારે આવું બન્યું હોય તો આપણે વિચાર કર્યો હોય તો ખબર પડે. એ સ્વામી એક કથામાં આવ્યું હતું ને કે આનો મિનિંગ એવું શું થતું છે કે તમે જાણ કથા સાંભળવા બેઠા હોય ને, કારણ વક્તા કથા કરતા હોય ને, અને એની તમને જો સમજાય ને તો માત્ર ને માત્ર સમજણ કઈ આવે ખબર છે? સ્વભાવ, રાગ, રુચિ, પરિસ્થિતિ અને અનુરૂપ જ સમજાય. એનાથી વિશેષ કોઈ વધારે તમને કઈ સમજાય નહીં. હા, એટલે એનું કારણ આ જ છે કે આપણને ક્યાંક રાગ હોય ને, સ્વભાવ હોય આપણો, તો એ જેટલું માન લો કે એક વક્તા 1 કલાક બોલ્યા હોય, તો 1 કલાક બોલ્યા હોય ને એમાંથી આપણા સ્વભાવ પ્રમાણે જે આવ્યું હોય ને એ આપણને ગમ્યું હોય, બીજું બધું ગયું હોય. શ્રીજી મહારાજનો સિદ્ધાંત, ગોપાળાનંદ સ્વામીનો સિદ્ધાંત, એ કાંઈ આપણને યાદ ન રહે. આપણને ગમ્યું હોય ને એવું કાંઈક બોલાણું હોય ને એટલે એ આપણે ચોઈસ કરી લઈએ. એટલે સ્વામી આપણે કીધું છે ને કે ભાઈ સ્ત્રીઓના મુખ્ય કથા વાર્તા ના સાંભળો. હા, એનું કારણ એ હોય, ખાસ કારણ શું છે કે અનાદિકાળથી જીવને સ્ત્રી અને પુરુષનું પરસ્પરનું આ સૃષ્ટિ છે ને એનું મૂળ જ એ વસ્તુ છે. એમાં સ્ત્રી પ્રત્યે કોઈ દ્વેષભાવ છે કે નફરત ભાવ છે કે એવું નથી એમ. પણ એ ભગવાનની માયા એવી છે કે આ સ્ત્રી પુરુષનું આકર્ષણ જ એવું ખતરનાક છે કે ત્યાં તમને કથા મુખ્ય નહીં રહે. પહેલાં જે એમનો અવાજ, એમનો વોઇસ, એમના લટકા, એમનું રૂપ, એમાં જ, કારણ કે આપણને અનાદિકાળનો રાગ છે બધો. એટલે એ રાગ છે ને એ કહેવાય ને, એ રાગ છે ને એ બધાની ઉપરથી ઊભો રહે, એ સ્વભાવ પડી ગયો. અને એમાં આ તો સ્ત્રી પુરુષનો તો ખતરનાક સ્વભાવ છે જીવનો, કોઈ પણ વ્યક્તિ હોય એમ, બધામાં. એ તો સૃષ્ટિનું કારણ જ છે. અને એને માટે તમે જુઓ ને સંસારમાં કેવું કેવું થાય છે. 80 વર્ષના માણસો થઈ ગયા હોય ને તો એને 80 વર્ષ દેખાવાની ઈચ્છા નથી થતી. જો એને હજી એને તમે કોકને ગૌઢા કહો ને તો એને ગમતું નથી. બોલો, આપણે કોકને ગૌઢા કહીએ ને હકીકતમાં હોય ગૌઢો જ. બોલો, તમે કોઈક નાની ઉંમરવાળાને કાકા કહી દેજો, જોજો લઈ કે મને કાકો હું કામ કહેશો કે હું કે થોડો ગૌઢો થઈ ગયો છું.
આવો જીવને એટલે જો કીધું છ છે ને, છ ઉર્મી છે, છ ઉર્મીઓ છે. એટલે એમાં એક આવે જરા અવસ્થા. જરા અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા. એ કોઈને ગમતી જ નથી. એ જીવને એટલું બધું સારું લાગતું જ નથી. એને રૂપ સારું દેખાવું સારું, એટલે જો ને આ વાળ કાળા કર્યા જ કરે, કર્યા જ કરે. તમારે જો કોઈને ધોળા વાળ એવા ધોળા વાળ થાય ગમતું નથી. અમને નથી ગમતું ને તો તમને ક્યાં ગમતું હોય? પછી અમને નથી ગમતું, બોલો. આ તો અમારે પછી કાળું કરાય નહીં. એટલે અમારે અનુકૂળ થાય તો અમે કાળું કરી નાખીએ. આ તો અમે ભૂંડા લાગીએ, સમજ્યા? અમે કરીએ ને તમે ભૂંડા લાગીએ. સ્વામી મહિનામાં એક વખત પેલું કરવાનું એટલે પછી નકામું કરે ને. તેરસ હા, ભાઈ તારી કરેલી વાત સમજાય. એ વાત સાચી છે તમારી. એટલે આ એ જરા અવસ્થા કોઈને ગમતી જ નથી. એટલા માટે આને મરવું કોઈને ગમતું નથી. તમે એમ કહો ને આગળ ઘણાને આપણે એમ કહીએ ને ભાઈ કાલે મરવું છે, હે એવું કે કેમ કહેશો કે કાલે મરવું? તમારે તો એમ કહેવાય 100 વર્ષ નહીં 150 વર્ષ થાવ. એટલે અમે કહી દઈએ એટલે 150 વર્ષ થઈ જવાના છે. પણ તોય એને ગમે, બોલો. એમ આપણે એમ કહીએ ને હા 100 વર્ષ જીવજો તો ખુશ થઈ જાય. એટલે હા એ કાંઈ આપણે કહીએ એટલે એ કાંઈ જીવવાનો હોય નહીં કાંઈ, પણ એને ગમે છે બસ. એટલે એ ગમે ને એટલે એ રાજી થઈ જાય. હા સ્વામી બહુ સારા, જો કેવા આશીર્વાદ દીધા. એક ભાઈને મેં એમ કીધું ને, મેં કીધું આ તમારે હવે 50 વર્ષ થઈ ગયા, હવે પાછા વળો અને ભગવાનનું ભજન કરી લો. આ મોત ક્યારે આવીને ઊભી રહે એનું કાંઈ નહીં. લે કે મોત ક્યારે ઊભી ને એવું થોડુંક જોઈ કે આ જેવું તમે આપણા જે ઉંડરધામના જે ભજન સ્વામી કયું નામ હતું એમના ફોરેનનું એક્સિડન્ટ થયું ને. હા એમની પુણ્યતિથિ હમણાં ગઈકાલે બરાબર. એમાં જે ભાઈ ડ્રાઈવર હતો ચલાવતો હતો ને, એ તો એક્સિડન્ટ થયું ને. એટલે આમાં શું થયું કે જે એમના માવિતર બીમનો 2 જણા હતા અને સાધ્વી હતા અંદર આવેલા ભજન સ્વામી ને બધા, બરાબર. હવે એક્સિડન્ટ એવું કંપની થયું ને, ભજન સ્વામી તો ભગવાનના ધામમાં જતા રહ્યા. પછી જે ડ્રાઈવર ચલાવતો હતો ને એના માવિતરે એમને ફોન કરીને પૂછ્યું કેમ કે આ વસ્તુ થઈ તો આના કરતા જો ભજન સ્વામી જવા દીધા હોય અને મારા છોકરા લઈ જાવ તો સારું. બરાબર. એના માવિતરે એવું કીધું, બરાબર છે. બરાબર. જો ભજન સ્વામી હોત ને તો બીજા લોકોનું કલ્યાણ કરો એમ તમારો છોકરો હોય કલ્યાણ કરો જ નહીં. બરાબર. એમનો વિચાર એવો હતો. આ બીજો જે છોકરો હતો એના માવિતર નો કીધું, એમનો ફોન આવ્યો એટલે મારા છોકરા તો થયું નહીં ને. બરાબર. એટલે કહેવાનો મતલબ મારા છોકરાને કશું ના થવું જોઈએ એમ. પણ બીજા બધું જે થયું બરાબર છે, તમારા છોકરો તો સહી સલામત છે, એટલે બીજા નીચે આવીએ પેલા નીચે આવીએ એમ. હા બરાબર છે, સાચી વાત છે. એટલે જો એને સત્સંગ કર્યો તો એને મહિમા સમજાણો કે ભાઈ કદાચ ને આપણે જીવી ગયા તો શું આપણે કરી દેવાના છે ન્યાલ. એને કરતાં આપણી જે આયુષ્ય છે એ જો આવા સાચા સંતો હોય ભક્તો હોય એના કામમાં આવે તો એ એનું જીવન લેખે લાગે, કેટલા જીવનું કલ્યાણ કરે. એટલે એને એટલી જીજીવિષા ઓછી થઈ કહેવાય. ખ્યાલ આવ્યો? એ બહુ મોટી વાત કહેવાય એમ. નહીં તો માણસને મરવું નથી ગમતું, બોલો. તમે છે ને એવું લખ્યું છે કે માણસ મરવા પીડ્યો હાવ અંદર શરીરમાં લોહી ન હોય એક ટીપું, અને ખાઈ ન એક એમ હોય, કાંઈ પચે એમ ન હોય, અને કોઈ સેવા કરે એમ ન હોય. એ જાણતો હોય પણ મારી કોઈ સેવા કરે એમ નથી, બરાબર. અને એ વખતે એને એમ પૂછો ને, આ તો કોઈ પૂછતું નથી, દેહમાં જીવ જુદો જ પડી જાય છે. પણ એને માન લો કે પૂછો કે તમારે જીવવું છે કે જવું છે, તો એમ જ કે ના જીવવું છે. કીધું કે હું બીજું હવારે જ્ઞાનચંદાની કથામાં ધૂન હવારે બોલે ને સ્વામિનારાયણની, બરાબર. એમાં અમુક જીવાત્મા જીવવા માટેની ધૂન બોલાવતા હોય, અમુક લોકો જે અક્ષરધામ થઈ ગયા હોય ને એના માટે બોલાવતા હોય. હવે સ્વામીએ ભાઈ જ્ઞાનચંદાજી ચોખ્ખું કીધું કે ભાઈ જે ખાઈ પીને પરવારી રહ્યા હોય એ હોય ધૂન તો કરવાની જ ના હોય, બોલવાનું જ ના હોય, બોલ્યા કે જતું રહેવાનું ભગવાનના ધમમાં. હવે બચવા માટે ધૂન ના કરવાની હોય. સાચી વાત છે. ધૂન કરી નહીં બચવું તમે જોન ભગવાનના ઘેર બોલ્યા વગર તો એમ
ઓલો લોકો ચિઠ્ઠી લખીને આવે ધૂનો કરાવડાવે કે ના પાડી તો ધૂનો કરાવડાવે લે ગોઠતો જ નહીં. હા એટલે એ દરેકને તમારી વાત નથી અમને હોતી, અમને મરવાનું કોઈને ગમતું નથી એમ. એ જીજીવિષા કહેવાય. એને શું કહેવાય? જીજીવિષા. જીવવાની જીવને અત્યંત ઈચ્છા હોય બસ. હવે આ દેહ કેવો હાવ નરક જેવો હોય, બોલો, આપણને અંદર રહેવું ગમતું ન હોય, કોઈ પાસે ઊભું રહેવા તૈયાર ન હોય, હા, મળમૂત્ર વયા જતા હોય, આપણને ખુદને બદબુ આવતી હોય, આપણું શરીર આખું હળી ગયું હોય, પણ તો એમાંથી બહારને નીકળવાની ઈચ્છા ન થાય જીવને, બોલો. એટલે આ બધી જય સ્વામિનારાયણ. બોલો. અમારે એક માજી છે અમારા કુટુંબમાં, મતલબ દૂરના સગા થાય. હા 85 વર્ષ ઉપરની ઉંમર હશે, ચાલી નથી શકતા, ખાવામાં તમે કીધું એ રીતના બરાબર પ્રોપર જમી નથી શકતા. એટલે અમે ઘણી વખત જઈએ એટલે મજાક કરીએ કે હવે માસિક પૂરું થયું, હવે હેડો માંડો, તમે જગ્યા કરો હા તો અમારે કંઈક મોહનથાળ ખાવા મળે એમ તમારા 12મા 13મા. તો મને કે મોહનથાળ ખાવા તો હાલ ખવડાવી દઉં, પણ કે તું મરવાની વાત ના કરે. હા, જો કેટલું કહેવાય. આવી વાત, આવી 85 ઉપર ઉંમર છે, અમે ચાલી નથી શકતા તોય. હા બસ એવું. એટલે એવું દરેક જીવને હોય એમ. એ તો આપણે એમની વાત કરીએ છીએ, પણ આપણે તમે જો હજી જેમ જેમ આપણી ઉંમર થશે ને એમ આપણને જીવવાની વધારે તૃષ્ણા જાગતી થાય. એટલે છ ઉર્મી કીધી જો, એક તો એમાં ભૂખ, તરસ. આપણે તમે જો ખાવાની પણ આપણને હોય એવી. આપણે ઘણીવાર આપણે એવો અનુભવ કર્યો છે કે ભૂખ નથી, પણ તોય માની લો કે સાંજે બપોરે આપણે જમ્યા હોય ને પેટ ભરીને, હે અરવિંદભાઈ, એટલે આપણે એવો વિચાર કર્યો કે ભાઈ સાંજે જ ખાવું જ નથી. પણ માન લો કે અચાનક ઘરવાળાએ પ્લાન બદલાવ્યો ને પુડલા કરી નાખ્યા હોય તો કે લાવો ને 2 ખાઈ લો કે અને આપણે ભરી લઈએ, બોલો. એટલે એવી જીવને આદત પડી ગઈ. ખાવાનો પણ એક અભ્યાસ છે, ખાવાનો આપણને સ્વભાવ પડી ગયો. બસ જરૂર છે કેટલું, અનુકૂળ છે કેટલું, એ જીવ જોતો જ નથી. બસ એને ખાવા જોઈએ, બસ ઠૂસ જ થાય છે. એવું દરેકને હોય, અમને પણ હોય એવું એમ. આપણને એવું હોય ને એ મનની ભૂખ 90% હોય, શરીરની ભૂખ ખાલી 10% હોય. એટલે તો જો વૃષભદેવ ભગવાને છે ને મોઢામાં પાણો લીધો. વૃષભદેવ ભગવાને મોઢામાં પાણો લીધો. હું કામ મોઢામાં પાણો લીધો? અંત સમયે રસાસ્વાદ ના, રસાસ્વાદ નહીં. રસાસ્વાદ અલગ વસ્તુ છે ને ખાવાની આદત અલગ વસ્તુ છે. ખાવાની આપણને આદત જ પડી ગઈ. બસ ખાવાનું જરૂરી કેટલું છે એ કાંઈ નહીં. ભલે ન સ્વાદ હોય તો કંઈ ઘણી વાર તો ખાઈ લઈએ, લાવો ને કે ખાઈ લઈએ, હાલો ને. પછી આપણે શું કે ખબર છે, જો તમે બહુ આગ્રહ કરો છો તો લાવો થોડુંક ખાઈ લો કે એવો એને. એટલે એને મોઢામાં પાણો શું કામ લીધો કે ઓલી ખાવાની પાણો તો કાંઈ ખવાય નહીં, જીભ, મોટા દાંતને જીભને. એટલે કે લે ખા. એટલે જે ખાવાની આદત છે ને એ છૂટે. એટલે ભૂખ અને તરસ એ ઉર્મી છે. પછી શોક અને મોહ. શોક અને મોહ એટલે શું ખબર તમને? આપણને જે ગમતું હોય ને એમાં મોહિત થઈ જાય આપણે, અને એ ગમતી વસ્તુ જતી રહે એટલે એનો શોક કરીએ આપણે. એ ચાલુ જ હોય આખો દી. તમે જો ગમતું થયું એટલે રાજી, ન ગમતું થયું એટલે દુઃખી. બસ એ ચાલુ હોય બધું. આપણે કોઈ દિવસ વિચાર નથી કરતા. એટલે શોક અને મોહ, જે નથી મળ્યું એનો શોક કરીએ છીએ. મને આ નથી, મને આ નથી, મને આમ નથી, મને આમ નથી. ચાલુ જ હોય તમારે ગમે તેને. તમે જુઓ ને, તમે ગમે એટલું કરીને જો આ તમારી દીકરીને પરણાવી હોય ને, કેટલું સારું ઘર તમે દીધું હોય, કેટલા ઘર દેખીને તમે બરાબર અને કાંઈ વાંધો જ ન આવે ને એવી રીતે તમે પરણાવી હોય, બોલો. પણ તમારી જો ઘરે આવે ને તમારે પૂછી જવું, બેટી કાંઈ તકલીફ છે? આમ તો બધું બરાબર છે, એ પણ આવી જ જાય. તમે જો કારણ કે જીવનો એવો સ્વભાવ જ છે કે બસ એને શોખ થયા જ કરે. એને જે ન મળ્યું હોય, એને જે અનુકૂળ ન હોય એનો શોખ કર્યા કરે. મારે આમ નથી, એમ નમ જીવ છે, એ રાત ને દિન વિચાર કર્યા કરે. એટલે આ ઉર્મી છે, એની ભાવનાઓ ઉઠ્યા જ કરે બસ. અને પછી જરા અને મૃત્યુ. જરા એટલે વૃદ્ધાવસ્થા,
અને મૃત્યુ એટલે મરવાની જીજીવિષા. એ જીજીવિષા એવી છે કે કોઈને મરવાનું નામ સાંભળે તેને ગમતું નથી. બોલો. એટલે માટે મહારાજ કે આ બધો પોતાના જીવમાં તપાસ કરવો કે ભાઈ આપણે આપણું મન છે એ ભગવાનને મૂકીને ક્યાં ક્યાં જાય છે અને ક્યાં ક્યાં આસક્ત થયેલું છે એમ. હવે આગળ કહેજો. એટલે જે બધા હરિભક્તો કાચા પોચા હતા, ઢીલા હતા, એ બધાને ઓલા નાગડા બાવન, હવે નાગડા બાવન જોવાનું આમ તમે જુઓ તો કોઈ માણસ નાગો માણસ કોઈને ગમે નહીં. આમ તમે જોઈજો, આ એક વિચારવા જેવી વાત છે. નાગો માણસ કોઈને ગમે નહીં, પણ તોય પછી આપણે જોયા વગર રહેવાય નહીં. જો એનું ચિંતન કર્યા કરીએ પછી દ્વેષ ભાવથી કરો કે રાગ ભાવથી કરો. એટલે જેને જેને મહારાજમાં આવા બધા મુક્તો હોય, બધા અત્યારે જે એવા સ્થિતિવાળા, એને મહારાજમાં એવી રસ લાગી ગયો. એને મહારાજની મૂર્તિ સિવાય બીજું કંઈ ગમે જ નહીં. એને બીજી વાતો ન ગમે, બીજું સાંભળવું ન ગમે, એને બીજું ફેલફૂતું ન ગમે. એનો જીવ મહારાજમાં તણાઈ ગયો. પછી એને વૈરાગની જરૂર નહીં. આપણે જે આ બધો સત્સંગ કરીએ છીએ શું કામ ખબર તમને? જો દાખલા તરીકે મહારાજ પ્રેમાનંદ સ્વામી હોય ને તો એ પ્રેમી મૂર્તિ છે, એટલે એને મહારાજનું બધું ગમે. એ કથા સાંભળતા હોય તો પ્રેમાનંદ સ્વામી મહારાજ બોલતા હોય ને એની ઉપર તો એનું ધ્યાન હોય જ, પણ એની બોલતા બોલતા બધા કેમ બોલે છે ને કેવા લડકા કરે છે ને કેમ મહારાજે આંખનો ઈશારો કર્યો ને એમાં એનો જીવ વધારે પરોવાય જાય. કેટલી વાર અબાસી ખાધી, ઓલા શું કે ભાઈ આપણે ઓલું ખાધું શું કહેવાય ને, છીંક નહીં, હા છીંક ખાધી. પછી ઓલું શું કહેવાય આપણે બગાસું, હા કેટલી વાર, હા કેટલી વાર બગાસું ખાધું. પછી મહારાજના દાંત કહેવાય બગાસું ખાધું હોય ને મહારાજે તો પાછા એ બગાસું ખાધું એમાં મોઢામાં જીભ કેટલી ઊંચી નીચી થઈ, એનો અવાજ કેવો આવ્યો. કારણ કે એનો જીવ છે ને એ મહારાજની મૂર્તિમાં હેતાળા કરીને અત્યંત પ્રીતિયા કરીને જોડાઈ ગયો. એટલે એને એનું ચિંતન થયા કરે, એને બીજી વૃત્તિ જાય નહીં, એને બીજું ગમે નહીં, એને જોયા કરે બસ. જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે, મારા નેણા તણો શણગાર છે જીહો, એ અળગો ન મેલું મારા ઉરથી રે. એને અળગો મેળવાનું એટલે દૂર મેળવાનું મન જ ન થાય. બોલો. એટલે મહારાજ કે આ રીતે હવે અહીંયા તો આપણે તો શું કરવાનું હોય પહેલાં કે આપણે આવી સ્થિતિ હોય નહીં, એટલે શું કરવાનું હોય? ઇન્દ્રિયોને જબરજસ્તી નિયમમાં રાખવાની. કારણ કે ઇન્દ્રિયોનો તો એવો સ્વભાવ જ છે, એ તો જાય જ. એટલે એને ત્યાંથી પાછી વાળવાની. આપણે સ્વામી ભગવાનમાં એવું નહીં, બાકી ઘરમાં નાનું બાળક હોય તો એનું આખો કે ભાઈ આમ કરે છે, આજ કે હસે છે, આજ કે ચાલે છે, એ બધું કે એમાં બધું જોન ખેંચાય છે, બધું યાદ રહેવું. બરાબર. એટલે આપણી શું કે વૃત્તિ આપણી એ આ બાજુ છે, ભગવાનમાં નહીં. એમ હા, મોટો પ્રોબ્લેમ એ થયો છે. અરે બસ એ જ પ્રોબ્લેમ. અને એમાંય નાનું બાળક મહારાજ કે અમુક જગ્યાએ મન આપણું ખેંચાઈ જાય ને એટલે પછી એ ભગવાનમાં લાગે જ નહીં. સમજો, એક તો સ્ત્રી, એક તો અરીસો, એક નાનું બાળક. તમે જોયું નાના ગૌઢો માણા હોય ને એ નાના બાળકને યારે બેઠો હોય ને તો નાના બાળક કરતાં ગૌઢો માણા બાળક બની ગયો હોય. જાજો બોલો. ઓલું જે તોતળું બોલતું હોય ને એની કરતાં આવડા તોતળું જાજુ બોલતું હોય. એમાંય દાદાને જ જો મળી જાય ને પોતો, એનો પછી આખું બોલવાનું ટ્રાય કરતું હોય તો એને પછી જોડે રહી કૂતરું બોલાવડાવે. હા એ એમાં એકાકાર થઈ ગયો. એટલે આ તો છે ને એની પ્રાકૃતિક છે. ગમે તે હોય, આપણે હોય કે બીજા હોય, એ પ્રાકૃતિક વસ્તુ છે. હવે ભગવાનના ભક્તને એ પ્રાકૃતિક વસ્તુની સામે ઇન્દ્રિયોને થોડી નિયમમાં રાખી ભગવાનનો મહિમા સમજી અને એને સાધન કરવા પડે. એને પાછું વાળીને મહિમા સમજીને પાછું વાળવું પડે. બાકી સ્વભાવ તો બધાનો એવો હોય જ, એમાં કોઈ પણ હોય, આપ તમે હોય કે અમે હોય. અમારે આગળ કોઈ ગરીબ ભગતને નાનું છોકરું આવે તો અમે કલાવવા માંડીએ. બોલો. એવો જીવનો પછી ભલે આપણે એને કાંઈ એવું નફરત ન કરવાની હોય, પણ આપણે રાગ
આ બધા વિચારો કરીને પાછું વળવું જરૂરી છે એમ. એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, દ્રષ્ટિ જવા દેવી નહીં વૃથામાં. ન વાત બીજી કરવી જ કાંઈ, જો માલ જાણો હરિભક્તિમાઈ. એટલે બોલો શું કીધું? જો એકાગ્ર ચિત્ત થઈ જવું ભગવાન કી કથામાં, ભગવાન કા ભજનમાં, ભગવાનની મૂર્તિમાં એકાગ્ર ચિત્ત થઈ જવું, સ્થિર થઈ જવું. આમ બોલો. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ એ બે મહારાજ આજુબાજુ મારા એના માણાવદર અને અગતરા એના ગામ. તમે ગયા છો ને? ભૂલી ગયા છો કે યાદ આવે છે અશોકભાઈ? બધું અગતરાય ને અગતરાય યાદ આવે છે? હા, અગત્યાએ જીયાયેલા છીએ. જઈ આવ્યા હતા. હા, તો ક્યાં મંદિર ક્યાં છે? મંદિર તો અંદર નહીં. હા, તો ગામની અંદર છે મંદિર, પણ બે મંદિર, હા વચમાં રોડ છે અને બે બાજુ મંદિર છે. હા હા, બરાબર, બે બાજુ. હા, અને આપણે જે દિવસે મૂર્તિઓ નક્કી કરે છે એવું હતું ને. એક જ મૂર્તિ પેલા એના માટે લઈ ગયા હતા એટલે. એટલે બે, એમાં એક મહિલા મંદિર છે અને એક પુરુષ મંદિર છે. હા. એમાં પુરુષ મંદિર છે ને ઈ જે ઘર છે ને ઈ રાજાભાઈનું ઘર છે. અને અને જે પર્વતભાઈનું ઘર હતું ત્યાં મહિલા મંદિર છે. પછી ઓલા ખેતરમાં ગયા હતા જ્યાં મહારાજે 24 અવતાર રૂપે દર્શન દીધા છે. ના, જે માનસી પૂજા કરી હતી એ? હા, માનસી પૂજા કરીને દહીં ને રોટલો ઢોળાઈ ગયો. એ જવાનું સમય નતા ગયા. અચ્છા, અંધારું થઈ ગયું હતું. બરાબર હમણાં એને દેખાય નહીં ને. મેં નેક્સ્ટ ટાઈમ રાખીશું. બરાબર. એટલે આવું બધું છે ને યાદ રખાય ને સંભાળાય એને. એટલે આપણને એવું બધું. નેક્સ્ટ ટાઈમ ફરીથી જો ને એટલે એ લોકો ક્યાં થાય કર્યું. હા, એટલે રાતે પછી અંધારું હોય છે ને ત્યાં બધી કંઈ અનુકૂળતા નહીં હોય. એટલે વાહ, એ પાછું રોડ, હાઈવે રોડ જે જાય છે ને એને સામી સાઈડમાં છે, ગામની સામે. એટલે આ રીતે બધું સંભાળ્યા કરવું. મહારાજ કે સંભાળવું, બધું સંભાળ્યા જ કરવું. આપણે કામ કાજ કરતાં કરતાં બધું સંભાળીએ, આપણે જીવમાં ઉતારી દેવું એટલે આપણે ઓટોમેટિક યાદ આવે પછી એમ. જો ન વાત બીજી કરવી જ કાંઈ, જો માલ જાણો હરિભક્તિમાં. જો બીજી કાંઈ વાત જ ન કરવી જો આપણને હરિભક્તમાં માલ દેખાણો હોય તો. હરિભક્ત નહીં હોય, હરિભક્તિમાં એમ. ભગવાનમાં જો રસ આવી જાય ને એટલે એને બીજું ગમે જ નહીં. એકાગ્ર થઈ તીર ઘડાની રીતે. હવે સાંભળજો, આનો અર્થ કરવાનો છે. એકાગ્ર થઈ તીર ઘડાની રીતે, ભક્તિ વિશે લીન થવું જ પ્રીતે. રાજા તણી ફોજ તહાથી જાય, વાજિંત્રના નાદ નહીં સુણાય. જો ભાઈ, આપણે તો આ તીર ઘડવાની કાંઈ સમજાય નહીં, આપણે તો પૈસા ગણવાનું સમજાય. જ્યારે તમને કોઈક પૈસા દેવા આવ્યો હોય, માંડ 5 વર્ષે દીધા હોય, સમજી લો. હલવાડીને બેઠો હોય, હલવાડીને બેઠો હોય 10 વર્ષથી, અને પછી અચાનક આપવા આવે અને 5-10 લાખ હોય. થોડા ઘણા હોય તો કાંઈ વાંધો નહીં, હાલો 5-10 લાખ હોય, અને પછી એને ગણવા માંડ્યા હોય આપણે, બાજુમાંથી નીકળે વરઘોડો, તો ધ્યાન જવા દઈએ ને આપણે. શું કામ? કારણ કે માંડ આવ્યા છે, અને આમાં ગણી લઉં, ઓછા તો નથી ને કાંઈ. જો એવો રૂપિયાનો જીવને મહિમા હોય એટલે એકાગ્ર થઈ જ જાય. જો એમાં આપણો જીવ લાગી જાય. બોલો, આપણી આળસ ઉડી જાય. બોલો, નીંદર. એમાં નથી કહેતા દેવપ્રસાદ સ્વામીએ કે આપણા પૈસા ન હોય, આપણા પૈસા ન હોય, બીજો ગણતો હોય, આપણને મતલબ કથા સાંભળતા ને ઝોલા આવતા હોય ને એટલે બાજુમાં કોઈક પૈસા ગણવા માંડે ને, આપણે કાંઈ લેવા દેવા નથી, તોય આપણી નીંદર ઉડી જાય. બોલો, નીંદર જ ઉડી જાય હાંસોડી. ગમે એટલા કથામાં ઝોલા આવતા ને બાજુમાં કોઈક પૈસા ગણવા માંડે ને, આટલું બધું આ બધી વસ્તુઓમાં જીવને આકર્ષણ છે. એવું જો આપણે ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનની મૂર્તિમાં સ્થિર વૃત્તિ થાય અને કરવાની કોશિશ કરવાની એમ. દેવી તણા દર્શન કાજ જાય,
જોડા મૂકે ત્યાં મન તો રખાય. હવે આજકાલ તો આ તો નોર્મલ થઈ ગયું છે, કારણ કે હવે 3,000ના 4,000ના 5,000ના જૂતા હોય. વચ્ચે એક લીટી હતી, વચ્ચે કડી રહી જાય કડી ઉડી ગઈ હતા. 35 મિનિટ 35મી રહી ગઈ 35. અચ્છા હા આટલું પૈસાનું હા, આટલું બોલવું એ- આવી નથી બરાબર. એવી જ રીતે શ્રવણાદિ ભક્તિ ભક્તો કરે ઉત્તમ જાણી જુક્તિ, ત્યારે જ તે ભક્તિ ખરી ગણાય, પ્રભુજી તેને જ પ્રસન્ન થાય. આ રીતે મહારાજ કે જેમ સંસારમાં આપણી ઇન્દ્રિયો આસક્ત છે, એ જ રીતે એને જો પાછી વાળી અને ભગવાનનો મહિમા સમજીને જો ઇન્દ્રિયોને ભગવાનમાં જોડે તો એ ભક્તિ સાચી કહેવાય. અને એવી ભક્તિથી જ ભગવાન રાજી થાય છે. હવે આ હા બોલો. આમાં ઉત્તમ જાણી યુક્તિ એટલે શું સ્વામી? યુક્તિ એટલે કઈ ટેકનિક વાપરીને કરવાનું કે શું? હા, ટેકનિક જ હોય ને. આપણને એવી ટેકનિક બતાવી મહારાજ કે જો મનને સ્થિર કરવું હોય ને ભગવાનમાં, તો પહેલાં જે આપણને નોર્મલ જે ચીજો ગમતી હોય ને, એટલે આપણને બહુ પાપ ન થાય એવી ચીજો, જેમ કે કોઈ સ્ત્રી ગમતી હોય તો સ્ત્રીને ન સંભાળે. પણ એવું કોઈ માન લો કે આપણને ગમે કોઈ વસ્તુ, એવું ગમી હોય આપણને કોઈ વસ્તુ પદાર્થ જેમાં આપણે પાપ ન થઈ શકે, આપણે ભલે એમાં વૃત્તિ રાખીએ ને તો પાપ ન થાય એમ, અને આપણને પછી સાંભળે નહીં એવું. એવી કોઈ વસ્તુ ગમતી હોય તો પહેલાં એને સંભાળવાની, મનને પહેલાં એવું ગમતું હોય એવું, અને પછી એટલે મન એકાગ્ર થઈ જાય. એટલે મન એકાગ્ર જેવું થાય ને એટલે એને સીધું ટ્રાન્સફર કરવાનું. આને કહેવાય જુક્તિ એમ. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા ને, એ એવું કરતા, ઓલું સિંહાસન બનાવેલું ને મંદિરમાં, એટલે સિંહાસનની અંદર ઓલા બોરિયા હોય, આવા નાના નાના ગોળ ગોળ ડિઝાઇન કટેલી હોય એમાં. એટલે એ સ્વામીને ગમતા, એટલે પહેલાં એ બોરિયા સાંભળે, પછી માનસી પૂજા મન જોડી દે. એવું સંસારમાં ઘણી કળાઓ અત્યારે હાલતી હોય. પહેલાં ઓલો આમ કરે, આ માણસોને નહીં, પહેલાં એને ગમતું આપે ને પછી એમાંથી ડાયવર્ટ કરી નાખે. આ બધા વેપારીને બધા એવું જ કરે છે ને, બધા ધંધો કરવાવાળાને પહેલાં એને ચા પાણી ઠંડુ ને ગરમ ને એમ કરી કરીને બરાબર એનો જીવ લગાવી દે, અને એમાં જીવ લગાવી દે, અને પછી 2 વર્ષનું જૂનું કાપડ પડ્યું ને એ ભટકાવી દે, હાલે લેતો જા. બોલો એમાં રાજી છે. ઓ શેઠજી બહુ સારા, કેવું પણ રસ પાયો ને પણ હું વાત કરવી કે એ તમે પરમેનન્ટ કરી નાખે તો તમને, બોલો પરમેનન્ટ ગ્રાહક કરી નાખે. બોલો હવે હોય કાંઈ નહીં તો બોલો શું કે એ લેવાય ત્યાંથી જ કે બોલો. કારણ હું જીવને માન ગમે એટલે માન આપે, જીવને સ્વાદ ગમે એટલે સ્વાદ આપે. આમ કરીને એનું કામ કાઢે છે. એમ આપણી ઇન્દ્રિયો છે એને બધા વિષયો ગમે એટલે એને વિષયોનું અવલંબન દેવડાવી અને પછી ભગવાનને જોડી દેવા. એવું જ ન કીધું તો ભાઈ હાલો આપણને સુગંધ ગમે છે તો કે ભાઈ ભગવાનની પ્રસાદીની માળાની સુગંધ લ્યો, આપણને સ્વાદ ગમે છે તો કે ભાઈ ભગવાનનો પ્રસાદ ખાઓ. અને પોચે ઇન્દ્રિયો ખરી ને, આપણે પોચે ઇન્દ્રિયો જે કામ કરે ને એ એક જ કરે, એટલી એમને નિષ્ઠા હોય, બાકી આપણા નહીં. બાકી જો રસાય ઇન્દ્રિય હોય ને ખાવાનું જ કામ કરે, એટલે પછી બીજું ન હોય, ખવાનું હોય ભરવાનું જ કામ કરે. હા. એટલે ખાવાના જ. બરાબર છે. અને ભગવાનમાં તો પાંચેય ઇન્દ્રિયોનું એક ઇન્દ્રિયોનું સુખ 5 ઇન્દ્રિયોમાં આવે. એટલે હા, એક ઇન્દ્રિયોથી ખાલી ભગવાનના દર્શન કરતા હોય ને, આમ તો એક છે ને એટલે બધું આવે. તમે જુઓ એવું ને એવું સ્ત્રી પુરુષનું છે. સ્ત્રી પુરુષનું જો એનો સ્પર્શ ગમે, એનો સ્વાદ ગમે. આ આપણે નાના બાળકને આપણે ચુંબન કરીએ છીએ, શું છે એના જેવો ટેસ્ટ થોડો કંઈ ગુલાબજાંબુમાં આવે છે. તમે જોયો કદી વિચાર કર્યો તમે? આપણે આ નાનું બાળક હોય ને છોકરાને તમે જો એને બકા ભેર્યા જ કરીએ, જો એ તમને ગુલાબજાંબુ કરતા સારો ટેસ્ટ આવે. ભાઈ એ સ્વામી ચોખ્ખું હોય તો નકર પણ બાજરી તો કરો. એ તો પણ એમાં એવું હોય, સાંભળો, એ ચોખા બોખાને કાંઈ નહીં, તમારું હોવું જોઈએ. તમારું હોય ને આપણને આપણું મનાઈ જાય ને એટલે તમારે જો ચોખ્ખું જ લાગે. મૂળમાં આપણું મનાણું ન હોય એટલે પછી તો એમ કહીએ જવા દો એમ. એટલે એ પંચેય ઇન્દ્રિયોનું સુખ એમાં આવે. જો એનો સ્પર્શ કરવો, એનું ચુંબન કરવું,
એને ભેટવું, પછી એની વાણી સાંભળવી, પછી શું કહેવાય ભાઈ એને જોવું, એને જોવા કરવાનું જ મન થાય. આપણું નાનું છોકરું હોય ને તો એને જોયા જ કરીએ આપણે. જો બોલો, એ કથામાં બેઠા જો તમે કથામાં જોવો ને તો આ ડોહા બધા છોકરાને લઈને આવ્યા હોય ને કથામાં, એનું ધ્યાન તમારે કથામાં હોય જ નહીં. જોજો તમારે, એ એને જ કેલાવ્યા કરે. એટલે એવું ને એવું સ્ત્રી પુરુષનું છે, એવું ને એવું ભગવાનની મૂર્તિનું છે. ભગવાનનો સ્પર્શ, ભગવાનના દર્શન, ભગવાનની વાતો એને બહુ બધું ગેમાસ કરે. એની હાવ કાંઈ મહત્ત્વની ચેષ્ટા એને બધું મહત્ત્વનું જ લાગે. ખ્યાલ આવ્યો તમને? આપણે એને ગાંડો માનીએ કે આ શું પડી ગયા, બગાહું ખાધું એમાં શું હોય, ચાલો બગાહું ખાધું એમાં શું કહે, નવીન વાત છે. પણ એ તમારે તમે જોવાય કે હો કેવા બગાહા ખાય, એટલે જાઓ એને એનો જીવ એમાં લાગી ગયો છે. એટલે મહારાજ કે એવી રીતે યુક્તિ કરીને ઇન્દ્રિયોને ધીરે ધીરે ભગવાનમાં રસ લેતી કરવી. કારણ કે જેને પ્રેમ થઈ ગયો હોય ને એને તો ઓટોમેટિક રહે. ખ્યાલ આવ્યો તમને? પણ પ્રેમ ન હોય એટલે યુક્તિપૂર્વક ઇન્દ્રિયોને લાવવી પડે. આપણે જેમ નાનું છોકરું પછી પોતાની રીતે ભણવા માંડે ને પછી તો કાંઈ વાંધો નહીં, પછી તો એને મેળે સ્કૂલે જતો રહે. પણ જ્યારે એને પહેલાં સ્કૂલે મોકલવું હોય ને એટલે પહેલાં આપણે ચોકલેટ આપીએ ને. આપણે ઘણી વાર તો છે ને બાજુમાં સ્કૂલ હોય ને બાજુમાં, તોય માણસ છે ને પેલું રાખે, ટ્રાન્સપોર્ટેશન રાખે. શું કામ? એ બધા છોકરા આવ્યા ને બસમાં બેસવાની મજા આવે. નહીં તો સ્કૂટી લઈને મૂકવા જાય ને તો 1 કિલોમીટર જ હોય ખાલી, મૂક્યા હોય એમાં કાંઈ વાંધો ન હોય કાંઈ. પણ એ છોકરાને મજા આવે ને કે હાલો જાવ જો છોકરા ભેગા, ભલે બસનો ખર્ચો થાય. કારણ કે એને ગમે તેમ કરીને આપણો આશય શું છે કે એ જીવને એને ભણાવવો છે, એને જ્ઞાન દેવું છે. એમ આપણી ઇન્દ્રિયો પણ એવી છે. એટલે તો આપણે જો મહારાજ શાકોત્સવ કરતા ને મહારાજ પાણીમાં નાહવા જતા ને મહારાજ શોભાયાત્રા નીકળતા ને આ બધું કરવાનું. મહારાજ આવા બધા સારા વસ્ત્ર અલંકાર ધારણ કરે. આની પાછળનું કારણ શું કયો? કે જીવના બધું આવું, જીવને આવું બધું ગમે છે. એટલે ભગવાને એને ગમતું એવું બધું કરે એટલે જીવને બધાને મજા. કાલે નો વાત કરી, કાલે આપણે શું વાત આવી અરવિંદભાઈ કે મહારાજ જ્ઞાન વૈરાગની વાતો કરતા હતા. કાઠિયોને કાંઈ મજા જ ન આવે. એને તો વૈશમાં બીજું ઘૂસું માર્યું બોલો વાંદરો જોઈને. એ કે મહારાજ આ વાંદરો છે, આખી વાત જ ફેરવી નાખી એને બોલો. અને પછી મહારાજ વાંદરાને માળા ફેરવાવી એમાં બધાને મજા આવી ગઈ. બાકી તો મહારાજ જ્ઞાન વૈરાગની વાતો ચાલુ કરે ને એટલે આ સુરાબાબુની બધા ઝોલા જ ખાય. પછી એક વખત છે ને મહારાજે કાઠીઓને પૂછ્યું, મહારાજ કહેલા તમે ઝોલા શું કામ ખાવ? કે સુરા ખાતર શું કીધું ખબર મહારાજને? એ કે મહારાજ અમને જે ઝોલા આવે ને એમાં અમારો વાંક જ નથી. મહારાજ કે કા? મહારાજ કહે જો આ પ્રાગજી પુરાણી, સુરાબાપુએ શું કીધું ખબર? એ કે આ પ્રાગજી પુરાણી છે ને એ પોથી લઈને આવે, એટલે વાંચવાની પોથી હોય ને એ પોથી ખોલે અને એમાંથી ઝોલા નીકળે. જો એ કે તમે મહારાજને કીધું તમે તાર જોવો કે પોથી બંધ રખાવો. એ કે જો પોથી બંધ રખાવો અમને ઝોલા આવે કહેજો. એ કે જો આવી બધી વાતો કરે મહારાજને આ રહી એમ. કારણ કે જીવને આમાં રસ છે બસ. અને ભગવાને એવું કરે. ભગવાનને આવું કાંઈ ગમતું ન હોય પણ ભગવાન આ બધા મહારાજ કે આલો ધૂપકા મારો. હવે મહારાજ કેવી લીલા કરે? મહારાજ કે ઉપરથી કૂવામાં પડવાનું અને પાઘડી કોઈને ભીની ન થવી જોઈએ. લ્યો આવું કરો તો બધાને મજા આવે. એમાં કૂદાકૂદ કરવાનું. કારણ કે ઇન્દ્રિયોનો એવો ઢાળો જ છે, એને આવું બધું ગમે. એટલે એને યુક્તિપૂર્વક ધીરે ધીરે થોડીક કથા વાર્તા, થોડોક હાસ્ય રસ, થોડોક સ્વાદ રસ, એમ કરતાં બધું થાય. એટલે આવી રીતે શરૂઆતમાં તમે જોડો ને એટલે તમે પેલું ખબર હે કારણ ને કાર્ય કરતા હતા. મેં દ્વારા શંકા ને કાશી પોક્ષે આપતો હતો. મેં તો ચોટ ડૂબા નહીં. કારણ થાય આ કાર્ય તમે ગરીબમાં સ્વામી નક્કી કરો કે કારણ આ તો આ જ છે, કાર્ય થઈ જાય. હાલો એ કયો હવે
કાર્ય કેમ થઈ જાય? હાલો કેમ મને અરે હું એ જ કહું છું કે શરૂઆતમાં આ શું ને એ સ્ટેજમાં બહુ તકલીફ પડી કહેવાનો મતલબ. હા એટલે અક્ષરધામ આમાં શું હોય કે કારણ હોય ને, હા. હવે દાખલા તરીકે સ્વામિનારાયણ ભગવાન કારણ હોય, બરાબર? હા. એના પછી નેતૃત્વ જે અક્ષરધામ હોય કાર્ય હોય, હમ. પછી જબ નીચે ઉતરતા હોય પેલું કાર્ય કારણ થતું જાય અને પેલું કાર્ય થતું જાય, એવું એ રીતે કર્મ ઉતરને નીચે ઉતરતું જાય કહેવાનું. હા હા બસ એમ. બે ઊંધી. હા બસ એમ. ઓલાનું નીચે એને કરતાં નીચેનું સ્ટેપ હોય ને, હા? જેનાથી જે નીચેનું સ્ટેપ હોય ને હમ. એનું એ કારણ હોય, અને એને ઉપરનું સ્ટેપ હોય એનું એ કાર્ય હોય. એટલે જ નતું મગજમાં બેઠું એટલે મેં કીધું કે તમે એ તો છેલ્લું ઝુંબેશ ચલાવ્યો કારણ કે એમાં આખી સૃષ્ટિનું આખું બધું બેઠું મગજ હતું. બરાબર. એટલે એમાં હું થોડું આવી બધે થોડુંક અઘરું ને થોડુંક પાછું નોર્મલ ને થોડુંક અઘરું ને એમ કરતાં જીવને રસ આવે, અને જેમ જેમ સમજાય ને મહિમા સમજાય એમ બધું થતું જાય. જાદુ ન સમજાય તો સીધું એમ જ કરી લેવાય ને આપણે. જો આપણે આપણા પિતાજી ને આપણો છોકરો, તો આપણા છોકરાની દ્રષ્ટિએ જુઓ ત્યારે આપણે એનું કારણ કહેવાય, પણ આપણા બાપની દ્રષ્ટિએ આપણે એનું કાર્ય કહેવાય. અને મહારાજ જોવે તો પછી મહારાજનું કારણ કોઈ છે જ નહીં, એટલે કારણના કારણ કહેવાય. મહારાજ કોઈનું કાર્ય નથી, મહારાજ બધાનું કારણ છે. એટલે મહારાજને આપણે સર્વ કારણના કારણ કહીએ છીએ. એટલે આવી રીતે કહેવાનું કે ઇન્દ્રિયોને ધીરે ધીરે ભગવાનને કેટલું કઠણ પડતું છે. આપણે તો કોઈ દી વિચાર નથી કર્યો, પણ ભગવાનનો સ્વભાવ આખો કેવો હોય, પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો હોય, સમજી લો. એ બધું છોડીને મહારાજ આપણા જેવા થાય, અને આપણા જેવા થાય અને આપણી યારે એવી લીલાઓ કરે. હવે એક વાર ઓલા સોમબાઈ ફૂઈ હતા ને, સોમબાઈ ફૂઈ, અહીંયા ગઢડામાં સોમબાઈ ફૂઈ હતા. હવે એ લોકો તો હું બધા એને વાતમાં ગાળું બોલવાની ટેવ હોય આ લોકોને બધાને, એવું હોય બધાને. એ તો આ તો ભગવાન આવ્યા એટલે બધું થોડું ઘણો સુધારો હોય, ને તો બાકી આપણે તો આવું હાલ્યું જ કરતું હોય. એટલે આ સોમબાઈ ફૂઈ હોય ને, એ છે ને રોટલા કર્યા, એને રોટલા કરી અને થપ્પો કરી અને પટારામાં, જૂના જમાનામાં તો કાંઈ આવું હતું નહીં કાંઈ, એટલે ઓલા લાકડાના પટારા હોય એમાં મીંદડા ન જાય એટલે એમાં મૂકી દીધું, અને પછી ગયા પાણી ભરવા. હવે મહારાજને કોણ જાણે હું હુંજું લીલા કરવાની ઈચ્છા થઈ કે મહારાજ આ અક્ષરવાડીમાંથી સીધા એના ઘરે, એનું ઘર બાજુમાં છે, એ મહારાજ ત્યાં જતા રહ્યા. ત્યાં જાય અને ઓલા રોટલા જે કરેલા હતા ને થપ્પો, એની કોર મહારાજ ખાઈ ગયા, કોર જ હો. હવે જો કોર ખાઈ ગયા, અને પછી છે ને એટલે એને મહારાજને શું લીલા કરવી છે ખબર છે? કારણ કે સોમબાઈ ફૂઈ હતા ને, એ કંઈક વાત કરે ને એમાં જો કોકે કંઈક આગુ પાછું કર્યું હોય ને તેને બે ચાર ગાળ્યું તો એને ઝીકી જ દે. વાત કરતાં બે ચાર ગાળ્યું એટલે આમ બહુ ખરાબ ગાળ્યું ન હોય, પણ બાયુના સ્વભાવ પ્રમાણે મારો પીટો અને નભાઈનો અને જ્યાં નોર્મલ ગાળ્યું હોય ને નોર્મલ, હા એ નોર્મલ ગાળ્યું એની પ્રસાદ પાણી આવ્યા જ કરે એમ. એ મહારાજને સાંભળવી ગમતી છે. એટલે મહારાજ ઓલા રોટલાની કોર ખાય અને પછી બાયને આડા હંતાઈ ગયા. અને પછી મહારાજ કે હવે આગળ ઓલી ડોહી આવી છે ને, એટલે જો તમારે જમાવટ કરશે. અને ભાઈ પછી ડોહીમાં આવ્યા ને પટારો ખુલ્લો, પાણી ફટાફટ મૂકીને જોયું ને તો ભાઈ કોર ખાધેલી. કોર ખાધેલી પછી કે મારો પીટો મીંદડો એ કે કોર ખાઈ ગયો લઈ કે. એવી કેટલી વાતો બોલ્યા. પછી મહારાજથી રહેવાનો, મહારાજને દાંત આવ્યા ખૂબ જ. દાંત આવે કે મહારાજ બહાર નીકળ્યા. મહારાજ કે સોમભાઈ ફૂઈ આ મીંદડા એને જ ખાધું કે, તો એ કે મેં ખાધું છે. અરે મહારાજ પેલા કેવું હતું નહીં કે મેં તો કેટલી ગાળ્યો દીધી હતી કે. હવે જો હવે તમે વિચાર કરો કે ક્યાં પુરુષોત્તમ નારાયણ એ એક જીવના કલ્યાણ માટે આવું એને ગમતું, એને ગાળું દેવાનું, તો મહારાજ કે અમે ગાળું ખાવા તૈયાર છે, હાલો અમારે ગાળું ખાઈ અને અમારા એ જીવનું સારું કરવું છે. બોલો
આટલું ભગવાનને તાન છે. જેટલું આપણને આપણા કલ્યાણનું તાન નથી ને હે એટલું ભગવાનને આપણું કલ્યાણ કરવાનું તાન છે. બોલો હવે આવા ભગવાન ક્યાં મળવાના છે? કોઈ મળવાનું છે દુનિયામાં આપણને? પણ તોય જીવને એમાં હેત નથી થતું. બોલો એટલે આવા સ્વામિનારાયણ ભગવાનની બહુ મોટી કૃપા છે. આવા ભગવાન મળી ગયા છે. હવે આપણે આગળની કથા કાલ કરીશું. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે એક મિનિટ વિડીયો ચાલુ રાખજો, આપણે પેલું સેટિંગ કરી દઈએ તમારા લેવલ પરથી દેખાય. અચ્છા, નથી દેખાતો હરકો? એટલે ઉપરના જગ્યા થોડી વધારે આવે છે એટલે થોડુંક આમ પેલું લેવલ નીચે